નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં ફરીને આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાઠ 12 નકશો સમજીએ, જેમાં ભાગ 2નો અભ્યાસ કરીશું। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે શેનો અભ્યાસ કર્યો હતો તેનું પુનરાવર્તન કરી લઈએ, જેથી પ્રસ્તુત પાઠની અંદર દરેક એકમને સમજવા સરળ બને। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જ્યારે પણ વિડીયોનો અભ્યાસ કરો છો ત્યારે પાઠ્યપુસ્તકને સામે રાખી તેમાંથી જરૂરી મુદ્દાઓ છે એને સાથે સાથે સમજતા રહો અને તેની નોંધ પણ કરતા રહો, જેથી કરીને તમે દરેક મુદ્દાને સરળ રીતે સમજી શકો। આપણો પાઠ છે નકશો સમજીએ, અને ભાગ 1ની અંદર આપણે સૌપ્રથમ તો નકશો એ સમજી ગયા છીએ। નકશો એટલે શું? તો કે નકશો છે પૃથ્વી સપાટીના કોઈ એક ભાગનો સપાટ કાગળ પરનું આલેખન છે, જેને આપણે નકશો કહીએ છીએ। પૃથ્વીનો કોઈ એક ભાગ જ્યારે ચોક્કસ કાગળના એક ટુકડામાં દર્શાવવામાં આવે છે અને તેને આપણે નકશો કહીએ છીએ। શા માટે? નકશાની અંદર પણ ઘણી બધી વિગતો છે એને અંકિત કરવામાં આવી હોય છે। તો આ રીતે સૌપ્રથમ તો આપણે નકશો એટલે એની સમજૂતી મેળવી। ત્યારબાદ નકશા પોથીના નકશા। જો નકશા પોથીની અંદર આપણે સમજ્યા હતા કે ઘણી બધી વિગતો હોય। કેવી વિગતો હોય? તો કે રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, આવી તમામ વિગતો છે એ નકશા પોથીમાં હોય। એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાનો જે સમૂહ છે એને આપણે નકશાપોથી કહીએ છીએ। હવે નકશાના પણ 2 પ્રકાર છે। એક તો છે હેતુ આધારિત નકશા અને બીજું છે માપ પ્રમાણે નકશા। તો પછી હેતુ આધારિત નકશા એટલે શું? તો કે ચોક્કસ હેતુઓ માટે। હવે એવા હેતુઓ કયા છે? તો કે જેની અંદર પ્રાકૃતિક નકશા છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે અને સાંસ્કૃતિક નકશા છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે। તો ચોક્કસ હેતુ માટે જે નકશા તૈયાર કરવામાં આવે છે એવા નકશાના પણ 2 પ્રકાર છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા। પ્રાકૃતિક એટલે શું આપણે સમજ્યા હતા? તો કે જે નકશાની અંદર કુદરત નિર્મિત વિગતો છે એનું આલેખન કરવામાં આવે છે એને આપણે પ્રાકૃતિક નકશા કહીએ છીએ। જુઓ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન, નદીઓ, આ જે કંઈ છે એ કુદરત આધીન છે, એના નિર્માણની અંદર મારો કે તમારો કોઈ ફાળો નથી। માટે આવી જે વિગતો છે એનું જે આલેખન કરવામાં આવે છે તેને આપણે પ્રાકૃતિક નકશા કહીએ છીએ। વન્ય પ્રાણીઓ છે, જંગલો છે, ખનિજો છે, આવી તમામ બાબતો છે એને પ્રાકૃતિક નકશાની અંદર રાખવામાં આવે છે, આવું આપણે સમજ્યા છીએ। ફરીથી પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે દરેક મુદ્દા છે આગળના એને આપણે સરળ રીતે સમજી શકીએ। હવે પ્રાકૃતિક નકશા છે એના 3 પ્રકાર છે, ભૂપૃષ્ઠના નકશા, હવામાનના નકશા અને ખગોળીય નકશા। ત્યારબાદ આપણો બીજો પ્રકાર છે હેતુ આધારિતનો સાંસ્કૃતિક। તો વળી પાછું આપણને યાદ આવી જાય કે સાંસ્કૃતિક એટલે શું? તો આપણે કહી શકીએ કે માનવ સર્જિત વિગતોનું જે આલેખન કરવામાં આવે છે। માનવ સર્જિત એટલે શું? તો કે ખેતી છે એ કોણ ઊભી કરે છે? માનવ ઊભી કરે છે। સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વસ્તી, આ બધું કોના દ્વારા ઊભું કરવામાં આવે છે? માનવ દ્વારા। તો વિદ્યાર્થી મિત્રો, જે નકશાની અંદર માનવીની વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવતું હોય એને આપણે સાંસ્કૃતિક નકશા કહીએ છીએ। સાંસ્કૃતિક નકશાના પણ 3 પ્રકાર છે, રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા। ત્યારબાદ આપણે નકશાના પ્રકારનો બીજો મુદ્દો છે, બીજો પ્રકાર છે માપ આધારે નકશા। સામાન્ય રીતે નકશાનું માપ કેટલું હોય? તો કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર જેટલું છે એ નકશાનું માપ હોય। તો એના કરતાં ઓછું હોય તો એને મોટા માપના નકશા છે કહેવામાં આવે છે। એના નકશા માપ આધારે જે નકશા છે એના 4 પ્રકાર છે, એમાં આપણે મોટા માપના અને નાના માપના। તો મોટા માપના નકશા કોને કહે? તો કે જે નકશાનું પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર હોય તો એને મોટા માપના નકશા, એની કરતાં ઓછું હોય તો એને મોટા માપના નકશા કહે છે। અને નાના માપના નકશા એટલે તો કે એમાં પણ 4 પ્રકાર છે।
એટલાસ, કેડેસ્ટર, સ્થળવર્ણન અને ભીત નકશા. આપણે આ ચારે ચાર પ્રકારો છે. એટલાસ એટલે શું આપણે સમજ્યા હતા કે વિવિધ પ્રકારના નકશા હોય. કેડેસ્ટર એટલે તો કે જેમાં જમીનના માપ છે એને દર્શાવવામાં આવતા હોય. ખેતર છે, પ્લોટ છે, મકાન છે. સ્થળ વર્ણન તમને ખબર જ પડી જાય કે કોઈ પણ સ્થળનું વર્ણન કરે એવા. અને ભીત નકશા કે જે દિવાલે લટકાવવામાં આવતા હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા તમામ પ્રકાર છે એની ચર્ચા આપણે ભાગ 1ની અંદર કરી છે. ત્યારબાદ આપણે 12.1 આકૃતિ, 12.2ની આકૃતિ, 12.3 અને 12.4ની આકૃતિના આધારે પણ આપણે કયા નકશા છે, કેવા પ્રકારના હોય છે, તેમાં કેવી વિગતો દર્શાવેલી હોય છે, તેની તમામ માહિતી છે આપણે મેળવી. નકશો બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી અને સર્વે ઓફ ઇન્ડિયા. આ ખાસ યાદ રાખજો કે તમને એક વાક્યના પ્રશ્નોમાં પૂછાઈ શકે. ખાસ કરીને તમે જ્યારે આગળ ઉચ્ચ અભ્યાસ કરો છો અને એ માટેની એક્ઝામ આપો છો ત્યારે પણ તમને આવા મુદ્દા છે એ પૂછાઈ શકે છે. માટે આ તમારા જનરલ નોલેજ માટે પણ ખાસ યાદ રાખજો કે ભાઈ નકશો બનાવતી કઈ સંસ્થાઓ છે, તો તેમાં તમે 3 નામ છે એને દર્શાવી શકો છો. હવે આપણે ભાગ 2ની અંદર આગળ અભ્યાસ છે એ કરીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે નકશો છે એ નક્કી કરવા માટે તેના મુખ્ય 3 પાસાઓ છે, એટલે કે એના 3 અંગો છે કે જેના આધારે તમે કયો નકશો છે એ કેવા પ્રકારનો છે અને સાથે સાથે એ નકશો છે એ શું દર્શાવે છે. બરોબર. તો નકશાના અંગો છે એ મુખ્યત્વે 3 છે. પહેલું છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. નકશાના મુખ્ય અંગો કેટલા છે? તો કે 3 છે. તમને એક વાક્યના પ્રશ્નોમાં પૂછાઈ શકે. દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. તો સૌપ્રથમ આપણે નકશાનું પહેલું અંગ એટલે કે દિશા. આપ સૌ જાણો છો કે આપણી મુખ્યત્વે દિશા કેટલી છે? 4. એટલે કે મુખ્ય દિશાઓ 4 છે. કઈ કઈ? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે તમે જુઓ તો તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ આપણે આ દિશા છે કઈ રીતે નક્કી કરી શકીએ? ઉત્તર દિશા કઈ છે, પૂર્વ દિશા કઈ છે, દક્ષિણ દિશા કઈ છે, તે આપણે કઈ રીતે જાણી શકીએ? તમે અહીં સ્ક્રીન પર દિશાઓ જોઈ શકો છો. જે ચિત્ર છે એમાં તમે દિશા જોઈ શકો છો. સાથે સાથે તમને બીજી 4 દિશા દેખાય છે. દિશા એટલે કે ખૂણા દેખાય છે. 4 દિશાઓની વચમાં ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો એ શું છે સમજીએ કે આપણે કોઈ પણ નકશાનું અવલોકન કરીએ છીએ ત્યારે તમને ચિહ્ન દેખાય છે. જુઓ, ઉત્તર દિશાની ઉપર બાજુ તમને તીર જેવું નિશાન દેખાય છે. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો તમે દરેક દિશા છે નક્કી કરી શકો. તમે જ્યારે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો છો ત્યારે તમારો ડાબો હાથ છે એ ઉત્તર દિશા બાજુ આવે. કઈ બાજુ? ઉત્તર દિશા બાજુ. અને જમણો હાથ છે એ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની જે છે એ પશ્ચિમ દિશા છે. જો મુખ રાખીને ઊભા છો ઉગતા સૂર્ય સામે, એમાં ડાબો હાથ છે એ ઉત્તર દિશા તરફ આવે છે અને જમણો હાથ છે દક્ષિણ દિશા બાજુ આવે છે. પણ તમે જે ઊભા છો એ તમારી પૂર્વ દિશા છે અને તમારી પીઠ પાછળનો ભાગ છે એ પશ્ચિમ દિશા છે. હવે અહીંયા આગળ તમને 12.5માં જે આકૃતિ તમે જુઓ છો દિશા અને ખૂણા, તો એમાં 4 મધ્યવર્તી દિશા પણ સાથે જુઓ છો. ઉત્તર અને પૂર્વની સાથે જે જોડાયેલી છે તે ઈશાન, પછી દક્ષિણ અને પૂર્વ સાથે જે જોડાય છે તે અગ્નિ, પછી દક્ષિણ અને પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર અને પશ્ચિમ સાથે જોડાયેલી વાયવ્ય દિશા છે. એટલે કે 4 મધ્યવર્તી દિશાથી, જો 4 દિશાઓની મધ્યમાં એક દિશા આવે છે. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં આપણે કોઈ પણ સ્થળ છે એને શોધી શકીએ છીએ. જ્યારે આપણે ફરીથી હમણાં નકશા જોશું તો તમને તરત જ ખ્યાલ આવશે કે આ જે નકશો છે કઈ દિશાની અંદર આવે છે. હવે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાની પ્રવૃત્તિ આપી છે, તો એના આધારે આપણે સમજી શકીએ કે
આપણે જે સમજ્યા એ કઈ રીતે કઈ દિશાની અંદર કઈ વસ્તુ કયું સ્થાન છે આવેલું છે. જો તમને એ પૂછે છે કે આકૃતિના આધારે આપણે આ પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. તો તમે જુઓ મંદિર છે તમને કઈ દિશામાં દેખાય છે? તો હવે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર 12.5ની આકૃતિ ખોલો, તરત જ તમને ખ્યાલ આવશે કે મંદિર છે તે ઉત્તર અને પૂર્વની વચમાં એટલે કે ઈશાન દિશામાં તમને જોવા મળે છે. ખ્યાલ આવે છે ને મિત્રો? હવે તમે અહીંયા પોસ્ટ ઓફિસને પણ જોવો છો. એ જ રીતે તળાવ પણ દેખાય છે, ત્યાંથી પાણીની ટાંકી છે તો એ કઈ દિશા? તમે ખેતરને પણ જોઈ શકો છો, ત્યાંથી પોસ્ટ ઓફિસ છે તો એ કઈ દિશા? તમે આ પ્રવૃત્તિના આધારે તમે દરેક દિશા અને ખૂણા છે એને સમજી શકો છો. અને જ્યારે દિશા અને ખૂણાને આપણે સમજી શકીએ છીએ ત્યારે આપણે દરેક નકશાને પણ સમજી શકીએ છીએ. આ હતું આપણું દિશા અને ખૂણાની વાત. એટલે કે આપણા નકશાના જે અંગો છે એમાં પહેલું એનો અંગ છે દિશા. હવે આપણે એ સમજવાનું છે ત્યાર પછી કે હોકાયંત્ર છે એના વડે પણ આપણે દિશા જાણી શકીએ છીએ. કઈ રીતે હોકાયંત્ર વડે દિશા જાણી શકાય છે? તો કે હોકાયંત્રનો ઉપયોગ છે એ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નક્કી કરવા માટે થાય છે. જુઓ એક વાક્યના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે કે હોકાયંત્ર દ્વારા દિશા કઈ રીતે નક્કી કરી શકાય છે? તો કે હોકાયંત્ર દ્વારા તો વહાણ, સ્ટીમર, સબમરીન અને વિમાન છે એની દિશા નક્કી થાય છે. કઈ રીતે થાય? તો કે ચુંબકના ગુણધર્મ હોય છે અને એના આધારે આ હોકાયંત્રને વિકસાવવામાં આવે છે. હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર રહે છે. એટલે ચુંબકીય સોય પર એન લખેલ છેડો હોય છે એ ઉત્તર દિશાનો અને એસ લખેલો જે છેડો હોય છે એ દક્ષિણ દિશાનો દર્શાવે છે. ઉત્તર દિશાની જમણી બાજુ કઈ દિશા આવે? તો કે પૂર્વ. અને ડાબી બાજુ એ કઈ દિશા આવે? તો કે પશ્ચિમ. તો આમ હોકાયંત્ર દ્વારા આપણે દિશા છે જાણી શકીએ છીએ. તમને કારણમાં પણ પૂછાઈ શકે કે હોકાયંત્ર વડે દિશા જાણી શકાય છે, કારણ આપો. તો તમે આ ચર્ચા છે એને નોંધી શકો છો. હવે આપણે સમજવાનું છે નકશાનું બીજો અંગ એટલે કે પ્રમાણમાપ, સ્કેલ. પ્રમાણમાપ એટલે શું? તો કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પાછા તે બંને સ્થળોના નકશા ઉપરનું જે એ વચ્ચેનો ગુણોત્તર આપણે પ્રમાણમાપ કહીએ છીએ. ફરીથી સમજો, કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને એ બંને સ્થળોના નકશા ઉપરના અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહેવામાં આવે છે. પ્રમાણમાપ છે 1 સેમી જેમ કેટલા કિલોમીટર હોય? તો કે 100 કિલોમીટર હોય. એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર એ વાસ્તવિક પૃથ્વીનું અંતર છે એ 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે નકશાનો જે બીજો અંગ છે પ્રમાણમાપ, એને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ? તો કે એના આપેલા માપના આધારે. બરોબર, પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 કિલોમીટર હોય. એના આધારે આપણે પ્રમાણમાપ છે એને જાણીએ છીએ અને એના આધારે આપણે નકશાને જાણીએ છીએ. નકશામાં હવે આપણે સમજવાનું છે ત્રીજો અંગ. કયો છે? તમે જ કહો. બરોબર, ત્રીજો અંગ છે આપણો રૂઢ સંજ્ઞાઓ. તો રૂઢ સંજ્ઞા એટલે શું? તો કે તમે જે નકશા જોવો છો એમાં ઘણી વખત તમને કોઈ ચિહ્ન બતાય છે. એટલે કે નકશાની અંદર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, જેને આપણે રૂઢ સંજ્ઞાઓ કહીએ છીએ. હવે નકશામાં રૂઢ સંજ્ઞાઓ છે એ કાં તો કોઈ અક્ષરો દ્વારા, કોઈ છાયાપ્રકાશ દ્વારા એટલે કે રંગો દ્વારા, ચિત્રો દ્વારા અને રેખાઓના ઉપયોગ દ્વારા બતાવવામાં આવે છે. અને આ જે રૂઢ સંજ્ઞાઓ છે એની મદદથી આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો છે એને જોઈ શકીએ છીએ. નકશાની રૂઢ સંજ્ઞાઓ છે એની ભાષા, ચિહ્નો એ સરળ અને સર્વમાન્ય છે. અને
આ જે ચિહ્નો છે એના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓ છે એનો ઉપયોગ થાય છે. અહીં આગળ તમને હું એક કોષ્ટક બતાવું છું. એ કોષ્ટકના આધારે તમને ખ્યાલ આવશે કે કઈ વિગતો છે પ્રાકૃતિક છે અને કઈ વિગતો છે એ સાંસ્કૃતિક છે. તો જુઓ, કોષ્ટકની અંદર તમને પર્વત, ટેકરી, શિખર, ઘાટ, નદીઓનો જે સંગમ થાય છે, નદીઓ પરના જે બંધ છે, એ જે તમામ માહિતી દેખાય છે એના તમે ચિહ્નો છે એને જોઈ શકો છો. હવે તમને ખ્યાલ જ છે કે પર્વત, ટેકરી, શિખર આ બધું કઈ વિગતો છે? કુદરત નિર્મિત એટલે કે પ્રાકૃતિક. તો એને જે ચિહ્નો છે પ્રાકૃતિક ચિહ્નો દર્શાવવામાં આવે છે. અને તમે જુઓ છો કે પોસ્ટ ઓફિસ છે, સર્કિટ હાઉસ, રેલ માર્ગ, પાકો માર્ગ, રાજ્યની સીમા, રાજ્યનું પાટનગર, તો પોલીસ સ્ટેશન, પોસ્ટ અને તાર ઓફિસ. જો તમે આ જે બધી વિગતો છે કેવી છે? તો કે માનવ નિર્મિત એટલે કે સાંસ્કૃતિક વિગતો. તો એની માટે સાંસ્કૃતિક ચિહ્નો છે એનો ઉપયોગ થાય છે. તો દિશાઓના આધારે તમે નકશા જાણી શકો છો, પ્રમાણ માપના આધારે પણ જાણી શકો છો, અને રૂઢ સંજ્ઞાઓ કે જેની અંદર વિશિષ્ટ ચિહ્નો તમારે જ્યારે પોસ્ટ ઓફિસ દર્શાવી છે તો નકશાની અંદર શું દર્શાવેલું હશે? તો કે પીઓ. પછી દીવાદાંડી છે તો એની અંદર શું દર્શાવેલું છે? દીવાદાંડી દર્શાવો તો કે દીવાદાંડી છે એને દોરેલી હશે. તમામ જે ચિહ્નો છે એને નકશાની અંદર અંકિત કરવામાં આવે છે. ત્યારબાદ તમે કોષ્ટક જોવો છો તો કે ચિહ્નો ઉપર નકશામાં ઘણી વખત જુદા જુદા રંગથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી હોય છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક શબ્દ છે વારે વારે આવે ત્યારે તમારે મગજમાં રાખી લેવાનું કે પ્રાકૃતિક છે જે કુદરત નિર્મિત વિગતો છે ને સાંસ્કૃતિક જે છે એ માનવ નિર્મિત છે. અહીં પણ તમે જુઓ છો તો રેલ માર્ગ છે એ કોનો કહેવાય? તો કે માનવ નિર્મિત કહેવાય. એમાં કયો રંગ આવે છે? તો કે કાળો આવે છે. ખેતી છે એ કેવો રંગ ધરાવે છે આમાં નકશા મુજબ? તો કે પીળો. તો એ પણ માનવ નિર્મિત કહેવાય. જ્યારે વનસ્પતિ, જળ, ભૂમિ સ્વરૂપ એ તમામ જે સ્થાનો છે એને પ્રાકૃતિક રંગોથી દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, રંગ સ્તર સંકેતના આધારે પણ નકશો છે આપણે જાણી શકીએ છીએ. હવે આપણે સમજવાનું છે કે ભારતનું સ્થાન. જુઓ, ભારત છે એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ છે એ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે અને એની ઉત્તરે શું આવેલું છે? તો કે હિમાલય પર્વતમાળા આવેલી છે. ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે. પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર છે 8°4°C થી 37°6°C ઉત્તર અક્ષાંશ અને 68°7°C થી 97°25°C એ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. અને આપણે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત છે એ પસાર થાય છે. આપણે જે નકશાની અંદર સમજી રહ્યા છીએ કે નકશો છે જાણવા માટે દિશા, પ્રમાણમાં રૂઢ સંજ્ઞાઓ જરૂરી છે. આપણે હમણાં જ સમજ્યા. તમે એ નકશાની અંદર જોઈ શકો છો કે ભારતની ઉત્તર દિશાએ હિમાલયની પર્વતમાળા દેખાય છે. તમને બંગાળનો ઉપસાગર પણ દેખાય છે. કઈ બાજુએ દેખાશે બંગાળનો ઉપસાગર? તો કે પૂર્વ દિશામાં. પશ્ચિમ દિશામાં તમને શું જોવા મળે છે? અરબ સાગર જોવા મળે છે. દક્ષિણ દિશામાં શું જોવા મળે છે? તો કે હિન્દ મહાસાગર જોવા મળે છે. આ રીતે ભારતનો નકશા દ્વારા આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે નકશાના અંગો એટલે કે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ વિશે સમજૂતી મેળવી. સાથે સાથે દિશા નક્કી કરવા માટે હોકાયંત્ર જાણી શકીએ છીએ, હોકાયંત્રની મદદ લઈ શકીએ છીએ. અને ભારતનું સ્થાન છે એ ક્યાં આવેલું છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. દરેક મુદ્દાઓને વિગતે સમજજો.
ભાગ પહેલાંનો પણ અભ્યાસ કરજો અને પછી ભાગ 2નો પણ અભ્યાસ કરજો. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપ સૌ નિયમિત ઓનલાઈન યુટ્યુબ ચેનલનો અભ્યાસ છે કરજો, જેથી કરી તમે દરેક મુદ્દાઓ છે એને સારી રીતે સમજી શકો અને જ્યારે પણ પરીક્ષા લેવામાં આવે ત્યારે તમે એમાં સારા ગુણ છે પ્રાપ્ત કરી શકો. નિયમિત અભ્યાસ કરજો અને અહીંથી આપવામાં આવતું દરેક ગૃહ કાર્ય છે એને નિયમિત કરતા રહેજો. આજે અહીં સુધી રાખું છું. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.